જય માતાજી, જય ઠાકોર સમાજ। રામૈયાની મેટરમાં જે 23 તારીખે જે સંમેલન મળવાનું હતું, એ સંમેલન રબારી સમાજની સામે નહોતું કે પાટણના કોઈ પણ સમાજની સામે કે ગુજરાતના કોઈ પણ સમાજની સામે નહોતું। આ સંમેલન જે પોલીસ દ્વારા વરઘોડો કાઢી અને જે નીચ કૃત્ય કર્યું હતું એની સામેનું આ સંમેલન હતું। ગુજરાતમાં ઘણા બધા બનાવો બને છે, પણ કોના વરઘોડા નીકળે છે અને કોના વરઘોડા નથી નીકળતા પાટણની જે મેટર હતી, વ્યક્તિગત ઝઘડા કોઈને હોઈ શકે, એની સામે કોઈને વાંધો ન હોય। દરેક સમાજની અંદર આવા નાના મોટા ઝઘડા ચાલતા હોય છે, પરંતુ પોલીસે એની બહાદુરી બતાવવા માટે જે જાહેરમાં વરઘોડો કાઢી અને જે બે રહીમથી મારવામાં આવ્યા હતા તબકદારોને, એવા તમામે તમામ ગુજરાતમાં તમામે તમામ જગ્યાએ પોલીસ તમામે તમામ લોકોના વરઘોડા કેમ કાઢતી નથી અને કેમ એક જ સમાજના વરઘોડા કાઢે છે, એની સામે નું આ સંમેલન હતું। ફરીવાર આવી ભૂલ ન કરે સરકાર અને પોલીસ, એની સામેનું સંમેલન હતું। પરંતુ શું બન્યું એમાં મારે પડવું નથી। વ્યક્તિગત લાભ લેવા માટે સમાજને સંગઠિત થતો અટકાવવા માટે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ એક થતો હતો, એને બ્રેક મારવાની જે કામગીરી થઈ છે એ મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી।